સરકારી અધિકારીઓ સાથે કામ કરવામાં કે કોઈ પણ આપણી વસ્તુ હોય ગવર્મેન્ટનું કામ કરાવવામાં આટલી આપણી બધી ફાટે શું કામ કે આપણને એમ થાય કે આ બધું હેમખેમ થઈ જાય તો સારું, કોઈ પણ ચિંતા વગર. તો આની પાછળ એક ઊંડી એવી સાયકોલોજી છે. આ બધા જ ઓફિસરો જ્યારે પોસ્ટમાં આવે છે એ સમય દરમિયાનમાં તમે જોજો ઘણા લોકો જે યુપીએસસી લેવલના માણસો હોય કે જેનું પ્રિલિમ્સ છે, મેન્સ છે, આ બધું ક્લિયર થઈ ગયું હોય પછી એના મોક ઇન્ટરવ્યુ થતા હોય, તમે વાયરલ થાય ને એ તમે ચેક કરજો કે એ લોકોની બેસવાની સ્ટાઇલ, કપડાં પહેરવાની સ્ટાઇલ, ઇન્ટરવ્યુ રૂમની અંદર એન્ટર કરે છે તો કઈ રીતે આવે છે, સામેવાળો પરમિશન નથી આપતો ત્યાં સુધી બેસે છે, તો આ બધી જ વસ્તુ ડિફાઇન થયેલી હોય છે એકદમ પ્રિસાઇઝલી પહેલેથી. તો કોઈ પણ વ્યક્તિ આની અંદર ફેરફાર કરી શકતો નથી. હવે માની લો કે કોઈ વ્યક્તિ એવો છે કે જેને કેઝ્યુઅલી રહેવું ગમે છે કે કોઈ પણ વસ્તુ એવી છે અને એવું તમે કરશો તો તમે એમાંથી ફેંકાઈ જશો, તમારું સિલેક્શન જ નહીં થાય. તો આ બધા જ લોકો આ વસ્તુને પરાણે માનવા માટે તૈયાર થાય છે. અને તમને શું લાગે છે આ બધી જ વસ્તુ આવા રિસ્ટ્રિક્શન માનીને જે સાહેબ બનીને બેઠા હોય છે કે કોઈ પોસ્ટ ઉપર અધિકારીને બનીને બેઠા હોય છે એ આપણી સાથે, સામાન્ય માણસો સાથે કોઈ રેગ્યુલર વ્યવહાર કરી શકે એવી તમે આશા રાખો છો? કોઈ સંજોગોમાં નહીં થાય. હું એવું નથી કહેતો કે પર્સનલી આ લોકો પાસે કોઈ ચોઈસ છે, પણ આટલા વર્ષોથી જે સિસ્ટમ કામ કરતી આવે છે એના ઊંડે સબકોન્શિયસ માઇન્ડમાં એટલી ઘર કરી ગઈ હોય છે કે આ લોકો ચાહવા છતાં એમાં ફેરફાર કરી શકતા નથી.